ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે આપણે વાત કરવાના છે આજના મહત્વપૂર્ણ કરંટ અફેર વિશે। આજનો પહેલો ક્વેશ્ચન છે, તાજેતરમાં કયા રાજ્યએ ગરીબ મહિલાના ઉત્થાન માટે જે જી સફળ મિત્રો પહેલ છે એની શરૂઆત કરવામાં આવી છે। તો ગુજરાત દ્વારા આ જે મહત્વપૂર્ણ પહેલ છે ને એ શરૂ કરવામાં આવેલી છે મિત્રો। તો મિત્રો ગુજરાતના મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ જી સફળ એટલે ગુજરાત યોજના અંત્યોદય પરિવાર માટે આજીવિકા વધારવા માટે આ પહેલ શરૂ કરવામાં આવી છે। એનું નામ શું છે તો જી સફળ। અને આ યોજના આર્થિક સ્વનિર્ભરતાને પ્રોત્સાહન આપી અને વંચિત પરિવારોને ખાસ કરીને મહિલાઓને સશક્ત બનાવવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે। તો મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, આવનારી એક્ઝામમાં 100% પૂછાઈ શકે તેવો ક્વેશ્ચન છે। અને જે પણ વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન ઉપર ક્લિક કરી લેજો, જેથી કરીને તમને કરંટ અફેરના બધા જ વિડીયોની નોટિફિકેશન મળી રહે। અને આપણે જો મિત્રો તમારે આ જે કરંટ અફેરના લેક્ચર છે મિત્રો એની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલમાંથી મળી જશે। તો વિડીયોની નીચે ટેલિગ્રામ લિંક આપેલી છે, તો જોઈન થઈ જવા વિનંતી। તાજેતરમાં ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો જ્ઞાનેશ કુમારની મિત્રો નિમણૂક કરવામાં આવી છે। જે કોનું સ્થાન લેવાના છે તો જે રાજીવ કુમાર છે મિત્રો એમનું સ્થાન લેશે। તો ચૂંટણી કમિશનર તરીકે તેમનો કાર્યકાળ વર્ષ 17 ફેબ્રુઆરી 2025ના રોજ જે જ્ઞાનેશ કુમારને ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। અને આ મહત્વપૂર્ણ નિમણૂક તેમને ચૂંટણી પંચના નિમણૂકોને સંચાલિત કરે છે અને નવા કાયદા હેઠળ નિમણૂક પામનાર પ્રથમ ચૂંટણી કમિશનર છે। ભારતના પ્રથમ ચૂંટણી કમિશનર કોણ છે તો શિવકુમાર સેન। ચૂંટણી પંચ કયા અનુચ્છેદ અંતર્ગત આવે તો 324 અંતર્ગત મુખ્ય ચૂંટણી કમિશનર આવે। ભારતના પ્રથમ ચૂંટણી કમિશનર છે શિવકુમાર સેન। તો તમને આટલી માહિતી ઇમ્પોર્ટન્ટ છે મિત્રો। હાલમાં મિત્રો ઇન્ટરનેશનલ ટેલિકમ્યુનિકેશન યુનિયનનું મુખ્ય મથક ક્યાં દેશમાં આવેલું હોય તો જે સ્વિટ્ઝરલેન્ડ છે એનું જીનીવામાં મિત્રો આ જે ઇન્ટરનેશનલ ટેલિકમ્યુનિકેશન યુનિયન છે એનું મુખ્ય મથક આવેલું હોય। ચર્ચામાં શું કામ છે તો ઇન્ટરનેશનલ ટેલિકમ્યુનિકેશન યુનિયન છે જે ભારતના મિત્રો ટેકનોલોજી વિભાગ છે એની સાથે એઆઈ સંચાલિત ડિજિટલ ટ્વિન ટેકનોલોજી પર સહયોગ કરેલો હશે। એની પર ટ્વિન ટેકનોલોજી છે એની પર સહયોગ કરેલો હોય એટલે હાલમાં ચર્ચામાં છે, જેનું મુખ્ય મથક જે સ્વિટ્ઝરલેન્ડ છે એના જીનીવામાં આવેલું છે। ભારતમાં મિત્રો શહેરી અને જે જમીન સંરક્ષણ માટે શરૂ કરાયેલ પાયલટ પ્રોજેક્ટનું નામ શું છે તો નક્સ। શું નામ છે નક્સ મિત્રો, આ પાયલટ પ્રોજેક્ટનું નામ છે। આગળ આપણે નક્સનું ફૂલ ફોર્મ વિશે જાણીશું, જે આવનારી એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે। તો જે ભારતનું ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા મિત્રો જે રાષ્ટ્રીય અવકાશી જ્ઞાન આધારિત ભૂમિ સંરક્ષણ એટલે નક્સ કે રાષ્ટ્રીય ભૂ અવકાશી જ્ઞાન આધારિત ભૂમિ સંરક્ષણ તો મિત્રો નક્સની શરૂ કરવામાં આવી। આ પાયલટ પ્રોજેક્ટ અને 26 રાજ્યો અને 3 કેન્દ્ર શાસિત પ્રદેશો કુલ મળીને 152 શહેરોની જે સ્થાનિક સંસ્થાઓને શહેરમાં જમીન જે રેકોર્ડ છે એને ડિજિટલ એટલે કે આધુનિક બનાવવાનો મિત્રો આનો મુખ્ય ઉદ્દેશ છે। તો શું તો કે જે જમીન છે મિત્રો એનું સંરક્ષણ કરી અને એના ડેટાને આધુનિક બનાવવાનો મુખ્ય ઉદ્દેશ છે આનો। કઈ બેંકે મિત્રો સીમલેસ ડિજિટલ રોકાણ માટે જે એસઆઈબી ક્વીન ફંડની મિત્રો શરૂ કરવામાં આવ્યું છે તો
તો શુદ્ધ ઇન્ડિયન બેંક દ્વારા મિત્રો આ એસઆઈબી જે ક્વિક ફંડ છે ને એની શરૂઆત કરવામાં આવી છે. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય બાળપણ કેન્સર દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો 15 ફેબ્રુઆરીના દિવસે આંતરરાષ્ટ્રીય બાળપણ કેન્સર દિવસની આપણે ઉજવણી કરીએ છીએ. આંતરરાષ્ટ્રીય બાળપણ કેન્સર દિવસ દર વર્ષે 15 ફેબ્રુઆરીના રોજ મિત્રો ઉજવવામાં આવે છે. આ વૈશ્વિક પહેલ 2002માં બાળપણમાં કેન્સર ઇન્ટરનેશનલ દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી અને બાળપણમાં કેન્સર વિશે જાગૃતિ લાવવા ઉપર આ ધ્યાન કેન્દ્રિત કરે છે. આ ઉપરાંત મિત્રો જે યુવાન દિવસ યુવાન કેન્સરના દર્દીઓ હોય મિત્રો એના તમામ પરિવારો માટે વધુ સારા વિકલ્પો, વહેલા નિદાન અને સહાય માટેનો હિમાયત છે. અને 2025માં મિત્રો 24મી વર્ષગાંઠ હતી જે કેન્સર સામે લડવા બાળકો દ્વારા સામનો કરવામાં આવતા પડકારો અને સંશોધન અને આરોગ્ય સંભાળ ઉપર મહત્વપૂર્ણ ભાર મૂકે છે મિત્રો. તો મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન છે આ. આગળનો ક્વેશ્ચન છે તાજેતરમાં કયું શહેર પ્રથમ વખત અખિલ ભારતીય ટ્રાન્સજેન્ડર પરિષદનું મિત્રો આયોજન કરશે? તો અજમેર, જે રાજસ્થાનનું મિત્રો અજમેર છે એ સૌ પ્રથમ વખત આજે ટ્રાન્સજેન્ડર પરિષદનું મિત્રો આયોજન કરવાનું છે. તો અજમેરમાં મિત્રો જે વૈશાલી નગર એક ખાનગી શાળામાં 10 દિવસીય સીમારૂપ ટ્રાન્સજેન્ડર પરિષદ છે એનું પ્રથમ અખિલ ભારતીય કિન્નર મહાસંમેલનનું આયોજન થઈ રહ્યું છે. 17 ફેબ્રુઆરીના રોજ જે ખીચડી તુલાઈ વિધિ સાથે મિત્રો શરૂ કરવામાં આવેલા આ કાર્યક્રમમાં ટ્રાન્સજેન્ડર સમુદાય દ્વારા સામનો કરવામાં આવતા પડકારો ઉપર ચર્ચા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. તો મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તાજેતરમાં મિત્રો કઈ કંપની દ્વારા મિત્રો એઆઈ સંચાલિત જે ગ્રાહક સપોર્ટ પ્લેટફોર્મ નગેટ મિત્રો શરૂ કરવામાં આવ્યું છે? તો ઝોમેટો દ્વારા મિત્રો જે આ નગેટ પ્લેટફોર્મ છે ને મિત્રો શરૂ કરવામાં આવેલું છે. તો ઝોમેટોએ વ્યવસાયના જે પ્રશ્નોને સંચાલિત કરવા માટે અને કાર્યક્ષમતામાં સુધારોમાં મદદ કરવા માટે જે નુગેટ એક એઆઈ સંચાલિત નોન કોડ ગ્રાહક સપોર્ટ પ્લેટફોર્મ મિત્રો શરૂ કર્યું છે. 3 વર્ષમાં વિકસિત જે આ નુગેટ હાલમાં ઝોમેટો, બ્લિંકિંગ એન્ડ હાઈ પરફોર્મન્સ 15 મિલિયન જે માસિક પ્રતિક્રિયાઓનું સંચાલન કરે છે મિત્રો. આગળનો ક્વેશ્ચન છે કે તાજેતરમાં જે વેસ્ટ રિસાયકલિંગ એન્ડ ક્લાઇમેટ ચેન્જ 2025 કોન્કલેવ મિત્રો ક્યાં આયોજન કરવામાં આવ્યું? તો ભૂપેન્દ્ર યાદવ દ્વારા મિત્રો જે વેસ્ટ રિસાયકલિંગ એન્ડ ક્લાઇમેટ ચેન્જ કોન્કલેવ 2025નું મિત્રો ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. જે આ ભૂપેન્દ્ર યાદવ છે ને મિત્રો એ આપણા પર્યાવરણ મંત્રી છે કેન્દ્રીય. ઓકે, તો કેન્દ્રીય મંત્રી એવા ભૂપેન્દ્ર યાદવે વેસ્ટ રિસાયકલિંગ એન્ડ ક્લાઇમેટ ચેન્જ કોન્કલેવનું ઉદ્ઘાટન કર્યું છે, જેમાં ભારતમાં વધતા કચરાને સંકટને પહોંચી વળવા માટે પરિપત્ર અર્થપૂર્ણ જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે અને વેસ્ટ ટુ વેલ્થ જેવી સરકારી પહેલો પર પ્રકાશ પાડ્યો હતો અને 2050 સુધીમાં $2 ટ્રિલિયન પર અર્થપૂર્ણનો અંદાજ લગાવવામાં આવ્યો છે મિત્રો. આગળનો ક્વેશ્ચન છે મિત્રો કે ભારતનું પ્રથમ ઓપન એર આર્ટ વોલ મ્યુઝિયમ જે ઇન્ડિયન જે મિત્રો ભારતનો હવામાન વિભાગ છે એના દ્વારા કેટલા વર્ષની સફળ પૂર્ણ કરી છે? તો મિત્રો 150 વર્ષની સફળ પૂર્ણ કરી છે. એટલે મિત્રો જે આ ભારતનું જે મિત્રો હવામાન વિભાગ છે, એક જ મિનિટ મિત્રો, હવામાન વિભાગ છે એને 150 વર્ષ પૂરા થયા. એટલે 150 વર્ષ પૂરા થયા ને એની યાદમાં આ પ્રથમ ઓપન એર આર્ટ વર્લ્ડ મ્યુઝિયમ મિત્રોની સ્થાપના કરી છે, એનું ઉદ્ઘાટન કર્યું છે. તો શું છે ડિટેલ મિત્રો? તો કે ભારતીય હવામાન વિભાગના 150 વર્ષની ઉજવણીમાં નવી દિલ્હી ખાતે જે મોસમ ભવન ખાતે, ક્યાં? નવી દિલ્હીમાં જે આપણું મોસમ વિભાગ મિત્રો આવેલું છે મોસમ ભવન, ત્યાં ભારતનું પ્રથમ ઓપન એર આર્ટ વોલ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ડૉક્ટર જીતેન્દ્ર સિંહે કેન્દ્રીય
વિજ્ઞાન અને ટેકનોલોજી અને પૃથ્વી વિજ્ઞાન જે મંત્રી છે મિત્રો ડૉક્ટર જીતેન્દ્ર, તો એમના દ્વારા મિત્રો આ ઉદ્ઘાટન કરવામાં આવેલું છે મિત્રો. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો. તો ભારતીય હવામાન વિભાગની સ્થાપના 1875માં મિત્રો થઈ હતી અને આ હવામાન વિભાગને આપત્તિ વ્યવસ્થા, ઉડ્ડયન અને કૃષિ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અને 38 જે ભીંતચિત્રો દ્વારા જે આપણું હવામાન વિભાગ છે એના ઇતિહાસ, હવામાનશાસ્ત્ર, પ્રગતિ અને તેના કહેવાય ને કે વ્યવસ્થાપન ઉપર કૃષિનું યોગદાનનો મુખ્ય ફાળો દર્શાવવામાં આવેલો છે. તો મિત્રો આ મહત્ત્વપૂર્ણ કરંટ અફેર છે એ મિત્રો અહીંયા આપણે પૂરું કરીએ છીએ. આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને તમારા બીજા મિત્રોને મોકલી દેજો. થેન્ક યુ, ધન્યવાદ.